નેક્સિસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી નડિયાદના જેડી પટેલ ગ્રાઉન્ડમાં યોજાયેલી દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું। ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું કે નેક ભારતની થીમ ઉપર વ્હીલચેર ક્રિકેટ ખેલાઈ રહી છે। અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર રમી રહી ચૂક્યા છે। વર્ષ 2025માં એશિયા કપનું પણ આયોજન થવાનું છે। સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ભારત અને ભારત બી એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે નડિયાદમાં ક્રિકેટ મેચ યોજાઈ, જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ। 15 ઓવરની આ મેચ રોમાંચક રહી, જેનું ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલચેર પરથી જ કરાયું હતું। हम लोग को ये चौथा वर्ष है। लास्ट ईयर हम लोग ब्लाइंड लोगों ने बोलाયેલા ક્રિકેટ રમવા માટે। આ વર્ષ हम लोग હેન્ડીકેપ લોકોને બોલાયા રમવા માટે, જે લોકો વ્હીલચેર પર ક્રિકેટ રમશે। હજુ ઘણા લોકોને વ્હીલચેર પર લોકો ક્રિકેટ રમે એ ખબર જ નથી। એ સંદેશ જાય બહાર, બધાને ખબર પડે સોસાયટીમાં। એના માટે हम लोग ક્રિકેટને પ્રમોટ કરવા માટે हम लोग એક આયોજન કર્યું। મનીષભાઈ, તમે આજે અહીંયા ક્રિકેટ મેચ રમવા આવ્યા છો, શું આયોજન છે, કોના દ્વારા છે, શું કહેશો? આયોજન અહીંયા અમે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન રાખેલ છે। નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરી ચેરમેન અતુલભાઈના સહકારથી આ બધું કાર્યક્રમ અમે રાખેલો છે અહીંયા, જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર ટેલેન્ટ ઓન વ્હીલ, સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલની બે ટીમોનું સિલેક્શન થયું છે, ભારતીય અને ભારત બી। વ્હીલચેર ક્રિકેટની રમતના માધ્યમથી અમે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ જે આવ્યા છે, એમાંથી અમે એક સમાજને અને દુનિયાના અનેકતામાં એકતાનો સંદેશ આપવાનો એક કાર્યક્રમ અમે રાખ્યો છે। એમાં અમને ખૂબ સહકાર નડિયાદ નેક્સસ અને ડુમરાલ પ્રીમિયર લીગના ચેરમેન શ્રી જીતભાઈ તરફથી મળે છે। તમે કેટલા વર્ષથી ક્રિકેટ રમો છો, ક્યાં ક્યાંથી બધા આવો છો, શું કહેશો? શરૂઆત સાહેબ 2014માં થઈ હતી। અમે ઇન્ટરનેશનલ હમણાં લાસ્ટ માર્ચમાં એશિયા સિરીઝ બી કરી, જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા 4 દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું। અત્યારે એશિયામાંથી 12 દેશો જોડાયેલા છે અને યુરોપના દેશો બી એફિલિએશનની તૈયારી છે। એમ ટોટલ 17થી શરૂઆત હતી અને 24 સુધી અમે પહેલો એશિયા કપનું પ્લાનિંગ લાસ્ટ આવનાર ડિસેમ્બરમાં કરી રહ્યા છીએ। એક ખાસ વાત જાણવા માંગીશ કે તમે બધા જ પ્લેયર આમ જુઓ, બરાબર છે, તો કેવી રીતે પ્રેક્ટિસ કરો છો અને કેવી રીતે રમો છો? તમને કોઈ આમ પડવા વાગવાની કે એવી કશી કોઈ ડર કે એવું કંઈ લાગે છે? ડર તો સાહેબ થોડો હોય, બધી રમતની અંદર થોડું ઘણું ઇન્જરી આવતી હોય છે, પણ છતાં અમારા દિવ્યાંગ વ્યક્તિઓને ભગવાને સ્પેશિયલ એક મનોબળ અમારું મજબૂત આપ્યું છે ભગવાને એમને એક અલગ। તો અમારી તૈયારી ઓલવેઝ એવી હોય કે અમે હર પરિસ્થિતિમાં તૈયાર હોઈએ છીએ। એસેસેબલ હોય ના હોય, રસ્તામાં ચડવા ઉતરવાનું, ગંદકી હોય, કોઈ ચાલીને ઘસડીને ચાલતા હોઈએ, પણ ચેલેન્જ કરવાની બચપનથી અને શરૂઆતથી દિવ્યાંગતાના કારણે આદતે પડી ગઈ છે, એટલે અમે એને સહજતાથી લઈએ છીએ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।